સૌને નમસ્કાર. પોડકાસ્ટના એપિસોડ 2 માં આપનું સ્વાગત છે. મને આશા છે કે પોડકાસ્ટનું એપિસોડ 1 તમને સૌને ગમ્યું હશે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે આ ચેનલને વધુને વધુ સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ ખેડૂતો સુધી આ મેસેજ પહોંચાડો, જેનાથી કરીને લોકો જાગૃત થાય, ખેડૂતો જાગૃત થાય, પોતાનો સાચો નફો મેળવી શકે. અને જે રીતે આપ જાણો છો કે આ ચેનલનો ઉદ્દેશ્ય માત્ર એટલું છે કે લોકોનું શિક્ષણ, લોકોનું રોજગાર અને સ્વાસ્થ્ય એના વિશે લોકો જાગૃત થાય, પોતાનું કલ્યાણ કરી શકે અને પોતાના પરિવારનું કલ્યાણ કરી શકે. તો એના માટે આ ચેનલ સમર્પિત છે. મને ભરોસો છે કે હું જે કંઈ પણ પોડકાસ્ટના માધ્યમથી જે નોલેજ શેરિંગનું કરાવું છું એ આપ સૌને ગમશે. તો આજે એક આપણે એવા ગેસ્ટને મળવાના છીએ કે જેમણે ગુજરાતમાં પ્રથમ પ્રાકૃતિક ખેતી ઉપર પીએચડીની પદવી મેળવી છે. તો હા દોસ્તો, આપણા ગેસ્ટ છે આજે ડોક્ટર વીરા ચાવડા. તો આપણે એમને મળીએ. પ્રાકૃતિક ખેતી ઉપર એમણે ખૂબ સારું કામ કર્યું છે અને તમે જોઈ શકો છો કે એમને ડોક્ટરની પદવી મેળવી છે, તો એમને કેટલું નોલેજ હશે પ્રાકૃતિક ખેતી ઉપર. તો આજે આપણે એમને સવાલ જવાબો કરશું. તો તમને આ વિડીયો કેવો ગમે છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો ડોક્ટર સાહેબ જોડે આપણે વાતો કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌથી પહેલા તો આપનું સ્વાગત છે આ પોડકાસ્ટમાં. તો હવે આપણે શરૂઆત કરીએ તો તમારો પરિચય, કે જે લોકો હજી તમને ઓળખતા નથી એમના માટે તમારો પરિચય શું છે એ જણાવો. જી નમસ્કાર. સૌથી પહેલા તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આ પોડકાસ્ટ માટે ઇન્વિટેશન આપી અને લોકો સમક્ષ એક વાત કરવાની તક આપી. મારું નામ ડોક્ટર વીરાભાઈ ભીમસિંહભાઈ ચાવડા છે. આમ બેઝિકલી મારું વતન દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આસોટા ગામ છે અને હાલમાં રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમા કચ્છમાં અત્યારે હું જનરલ મેનેજર તરીકે કાર્યરત છું. ક્વોલિફિકેશન બેકગ્રાઉન્ડની વાત કરું તો મારું બીઆરએસ એગ્રોનોમી સાથે અને એમઆરએસ એગ્રોનોમી સાથે શારદાગ્રામ માંગરોળથી થયું છે અને આગળ જતા મેં ઉચ્ચ અભ્યાસ પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. જી, ખૂબ સારી વાત છે કે ગુજરાતમાં પ્રથમ તમે પ્રાકૃતિક ખેતી ઉપર ડોક્ટર સાહેબની પદવી મેળવી છે, તો એક ગૌરવની વાત કહેવાય. અને હવે જે રીતે અદ્યતન યુગમાં, એટલે ટેકનોલોજીના યુગમાં ખેતી ખૂબ જરૂરી છે અને એમાંય પણ તમે પીએચડીની ડિગ્રી મેળવી છે. તો સૌથી પહેલા મારો સવાલ તમને એ છે કે તમે ખૂબ નાની ઉંમરે આ પદવી મેળવી, તો તમારી એ જર્ની કેવી રહી? તમને ક્યાંથી પ્રેરણા મળી કે ભાઈ મારે આ પ્રાકૃતિક ખેતીમાં જવું છે એમ? તો એ પ્રેરણાની થોડી તમે વાત કરો. જી જી બિલકુલ. ખાસ તો ખેતીની અંદર પ્રેરણા અથવા તો ખેતીની અંદર જવાનો વિષય છે તો આમ એક રીતે તો બેકગ્રાઉન્ડ જ છે, ખેતી છે, પેઢીઓથી વારસાગત ખેતી આવી છે, તો સ્વાભાવિક રીતે ખેતી હોય જ. પણ અભ્યાસ કરતા કરતા જ્યારે ખેતીને વધારે સમજતો ગયો, વધારે એને ઊંડાણપૂર્વક સમજતો ગયો, ત્યારે એક વસ્તુ એવી આવી મારી લાઈફમાં કે મેં પ્રાકૃતિક ખેતી જ્યારે પહેલી વખત સાંભળ્યું, પ્રાકૃતિક ખેતીની એક શિબિર કરી. પ્રાકૃતિક ખેતીના જેમને વર્ષો સુધી કામ કર્યું છે, જેને સંશોધન કર્યું છે, એવા આદરણીય પદ્મશ્રી ડોક્ટર સુભાષ પાલેકરજી, એમની એક શિબિર મારે અભ્યાસકાળ દરમિયાન કરવાની થઈ. ઓકે. અને આ શિબિર છે એમાંથી મને થોડું સ્પાર્ક થયું કે ખરેખર ખેતી આટલો મોટો વિષય છે, ખેતીની અંદર આટલી વ્યાપકતા છે અને આ વિષયને વધારે સમજવો જોઈએ. અને એ જ ઊંડાણપૂર્વક સમજવાની જિજ્ઞાસામાં મારે પ્રાકૃતિક ખેતીમાં પીએચડી સુધીની જર્ની થઈ. જી, તમે સૌપ્રથમ પીએચડી તો પૂર્ણ કર્યું. તમે જે વાત કરી કે ડોક્ટર સુભાષ પાલેકરજી અને આચાર્ય દેવવ્રતજી સાથે તમને ખૂબ મોટા પ્રમાણમાં અનુભવ રહ્યો છે, તો એ અનુભવ તમારું કેવું રહ્યું? કેમ કે આપણા આચાર્ય દેવવ્રતજી છે એ પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રમોટ કરે છે, તો તમારે વારંવાર એમની સાથે મળવાનું થાય, વારે તમારે એમની સાથે જવાનું થાય, તો એ તમારે અનુભવો કેવા રહ્યા અને એમનાથી બીજા ખેડૂતોને શું પ્રેરણા મળશે? જી બિલકુલ. અત્યારે જેમ આપણે વાત કરી એ રીતે કે પ્રાકૃતિક ખેતીની એક મુહિમને આગળ ચલાવવા માટે એક ખેડૂત છે એ પ્રાકૃતિક ખેતી તરફ વળે, એના માટે આપણા રાજ્યપાલ શ્રી ખૂબ મહેનત કરે છે. રાત દિવસ જોયા વગર એક ખેડૂતોના ખેતર સુધી એ પોતે પ્રવાસ કરે છે. તો એમની પહેલી મુલાકાત મારે એક શિબિર દરમિયાન જ થઈ હતી અમદાવાદની અંદર, કે જ્યાં ત્યારે તેઓ હિમાચલના રાજ્યપાલ હતા અને ગુજરાતમાં એક પ્રાકૃતિક શિબિરમાં એ આવેલા હતા. ત્યારે એમને જ્યારે સાંભળ્યા ત્યારે મને જે વસ્તુ લાગી કે એમને પ્રાકૃતિક ખેતી પર એટલું બધું ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે, પોતે જાતે પ્રેક્ટિસ કરી છે, કે એક રાજ્યપાલ કક્ષાના માણસ થઈને જો ખેતીમાં આટલો ઇન્ટરેસ્ટ લેતા હોય અને જાતે ખેતી કરતા હોય તો આ વિષય બહુ સામાન્ય નથી.
અને પછીથી ધીમે ધીમે એના કદાચ આગલા વર્ષે જ એ ગુજરાતના રાજ્યપાલ તરીકે એમને અહીંયા આવવાનું થયું. અને પછી તો એમની સાથે અનેક વખત મુલાકાત થઈ, એમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું. તો પ્રાકૃતિક ખેતી વિષયની જે મહત્વ છે એ ખાસ એમને જ્યારે મળવાનું થયું, એમની સાથે Okay. પરિચયમાં આવ્યું, ત્યારે વિશેષ રીતે એમનું મને મહત્વ સમજાણું. હા, હવે વાત એ કરવી છે કે તમે અનેક લોકોને ટ્રેનિંગ આપી છે, ખેડૂતોને તમે તાલીમ આપી છે, તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડર હોય છે. હવે આપણે જાણીએ છીએ કે અત્યારે દરેક ખેડૂતો છે એ રાસાયણિક ખેતી ઉપર આધારિતતા ધરાવે છે. હા. અને દરેક લોકોને ઈચ્છા છે કે અમે પ્રાકૃતિક ખેતી કરીએ, અમે પ્રાકૃતિક ખેતી કરીએ, પણ ક્યાંક ને ક્યાંક એમને ડર હોય, ક્યાંક ને ક્યાંક એમને મૂંઝવણ હોય છે. તો એ કેવા પ્રકારની મૂંઝવણ અને ડર હોય છે, અને એ પ્રાકૃતિક ખેતી તરફ કેમ વળી નથી શકતા? માનો કે મને ઈચ્છા તો છે પ્રાકૃતિક ખેતી કરવી, પણ હું પ્રાકૃતિક ખેતી કરી નથી શકતો, ડર હોય, કંઈક ને કંઈક મૂંઝવણ હોય. જી જી. તો એમાં મને જ્યાં સુધી અનુભવ છે, ને તમે જેમ કીધું એમ સૌરાષ્ટ્રના હજારો ખેડૂતો સાથે કામ કરવાનું થયું છે, ખેડૂતોને થિયરિકલ પ્રેક્ટિકલ તાલીમ આપવાનું પણ થયું છે. તો ખેડૂતોને જ્યારે મળીએ છીએ, ખેડૂતોને સમજીએ છીએ, ત્યારે મને જે સમજાણું છે કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી પાછળનો એક ડર છે એમનો. એક મુખ્ય ડર જો કેવો હોય તો એક છે કે ક્યાંક ઉત્પાદન ઘટી જશે તો, અમે ખોટમાં જશું તો. આ એક પહેલો મનમાં એક ડર એના આવે છે. પણ હકીકતમાં એ ડર વાસ્તવિક નથી. ઓકે. હું જ્યાં સુધી પ્રાકૃતિક ખેતીને સમજ્યો છું ત્યાં સુધી પ્રાકૃતિક ખેતીમાં એવું કોઈ ઉત્પાદન ઘટી જાય એવી વાત છે જ નહીં. હા, ચોક્કસ એની કેટલીક અફવાઓ ચાલે છે, કેટલીક એવી ભ્રામક વાતો ચાલે છે જેના લીધે ખેડૂતો ડરે છે. પણ જો પ્રાકૃતિક ખેતીને પદ્ધતિસર કરવામાં આવે, એમના જે કંઈ આયામો છે એ આયામોને વિધિવત રીતે કરવામાં આવે તો પહેલા જ વર્ષથી ખેડૂતનું ઉત્પાદન ઘટતું નથી. આ વસ્તુ બહુ ફાઇનલ છે. કેવા કેવા પ્રકારના આયામોની તમે વાત કરો છો? પ્રાકૃતિક ખેતીના આયામો છે જેમ કે જીવામૃત છે, ઘન જીવામૃત છે, બીજામૃત છે, આચ્છાદન છે, જેને કહેવાય વાપસા છે, મિશ્ર ક્રોપિંગ છે. આ બધા જ આયામોને જો પદ્ધતિસર અપનાવવામાં આવે, પ્રોપર કરવામાં આવે તો એનું પહેલા વર્ષે જ ઉત્પાદન ઘટતું નથી. આવા અનેક ખેડૂતોના પ્રેક્ટિકલ અનુભવોના આધારે આપણે કહી શકીએ. આ તાલીમની વાત છે એટલે બીજો મારો સવાલ એ છે કે તમે મધ્યપ્રદેશમાં પણ ખેડૂતોને તાલીમ આપી છે, તો આપણે જ્યારે ઇન્ટરસ્ટેટની વાત કરીએ, મધ્યપ્રદેશની ખેતીની વાત અને ગુજરાત અને ગુજરાતમાં કચ્છની ખેતીની વાત, તો એમાં તમને શું ફરક લાગે છે? કે અહીંયા ખેડૂતો એવા માને છે કે બીજા રાજ્યમાં ખેતી સૌથી સારી છે, અહીંયા ખેતી નથી, તો એ શું છે, કેવી રીતે છે ડિફરન્સ? જી બિલકુલ. એ પણ મહામહિમ રાજ્યપાલ શ્રીના માર્ગદર્શનથી અને એમના જ કહેવાથી ગુજરાતના લગભગ 18 લોકો અમે મધ્યપ્રદેશમાં ત્યાંના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષય સમજાવવા માટે, ટ્રેનિંગ આપવા માટે અમારે લગભગ 2022માં જવાનું થયું હતું. ઓકે. તો ત્યારે ત્યાંના ખેડૂતોને જોયા, ત્યાંના સાયન્ટિસ્ટોને સાથે વાત કરતા સમજાણું કે એક રીતે સીધું કમ્પેર કરવું હોય તો હું એમ કહી શકું કે આપણે ત્યાં ખેડૂતોમાં ઘણી બધી અવેરનેસ વધારે છે અને આપણી જે ક્લાઇમેટ પરિસ્થિતિ છે એ પણ ત્યાંની ખેતી કરતા ઘણી સુટેબલ છે, ઘણી સારી છે, એવું આપણે કમ્પેર કરી શકીએ. બીજી વસ્તુ કે અમે ત્યારે જયારે પ્રાકૃતિક ખેતીની ત્યાં વાત કરતા હતા ત્યારે એક ખેડૂતોમાં કે એ સાયન્ટિસ્ટોમાં પ્રાકૃતિક ખેતીની સમજ બિલકુલ નહીવત હતી. ઓકે. ત્યારે આપણે ત્યાં ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં ઘણા અગ્રેસર હતા. એટલે આજની ડેટમાં જો કેવું હોય તો ગુજરાત લગભગ પ્રાકૃતિક ખેતીમાં ઘણું જ આગળ છે. ઘણા જ ખેડૂતોમાં અવેરનેસ છે, ખેડૂતો બહુ સારી રીતે પ્રાકૃતિક ખેતી આપણે ત્યાં કરે છે. તમે વચ્ચે વાત કરી કે કચ્છની ખેતીની જો એમાં મારે જોડવું હોય તો ખાસ કચ્છની ખેતીમાં થોડું જે ડિફિકલ્ટી છે એ મુખ્ય બે બાબતો છે, પાણી અને જમીન. અન્ય ગુજરાતના ભાગો છે એમાં કદાચ પ્રાકૃતિક ખેતી સહેલાઈથી કરી શકાય એમ છે, પણ હકીકતમાં કચ્છમાં જે આ બે પરિબળો છે, આ બે પરિબળોના લીધે ખેડૂતોને થોડી મુશ્કેલીઓ આવે છે. તો એમાં તમે કઈ રીતે વિચારો છો? જમીન છે તો કચ્છની ભૌગોલિક જમીનની થોડું જણાવો એટલે ખેડૂતોને આઈડિયા મળે. અને પાણી કેવા ક્લસ્ટરમાં કેવા પ્રકારનું પાણી છે એનું તમે થોડી વિગતવાર માહિતી આપો. જી જી બિલકુલ. એક તો કચ્છની જે જમીન છે, મોટાભાગનો જે એરિયા છે, આપ જાણો છો એ રીતે કચ્છમાં રણ પ્રદેશ ખૂબ વધારે છે, તો એની જે જમીન છે એ રેતાળ પ્રકારની જમીન છે. એટલે એક તો એનો પીએચ ઊંચો છે, જેનો પીએચ લેવલ 7 કે 7.5 પોઈન્ટ હોવો જોઈએ, એના કરતા અપ છે. એટલે એક પ્રકારની ખારી જમીન આપણે કહી શકીએ. તો એ થોડી ડિફિકલ્ટી છે. અને સામા પક્ષે આપણે જોઈએ છે કે કચ્છનું છેલ્લા 20 વર્ષનું જે વાતાવરણ છે, અહીંયા વરસાદ છે એ ઓછામાં ઓછો પડે છે. હમણાં તો છેલ્લે થોડા 5 વર્ષથી પરિસ્થિતિ ઘણી સારી છે. હકીકતમાં એ ક્લાઇમેટ ચેન્જના લીધે છે, પણ ખરેખર વરસાદ થાય છે અહીંયા. પણ એની પહેલાની જે સ્થિતિ હતી કે વરસાદ ખૂબ ઓછો પડતો હતો, તો એ વરસાદ ઓછો પડવાના લીધે અહીંયા પાણીની જે ભૂગર્ભ જળ છે એ તળ નીચા ગયા છે
અને પાણીની ગુણવત્તા છે એ દિવસે ને દિવસે બગડી છે. હવે આવી પરિસ્થિતિની અંદર ખેતીમાં સક્સેસ થવું એ ખેડૂતો માટે બહુ મોટો પ્રશ્નાર્થ છે. પણ હકીકતમાં જો એ રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી તરફ આવશે તો અત્યારે જે મુશ્કેલીઓ અનુભવે છે એ મુશ્કેલીઓ ઘણા અંશે દૂર થઈ શકે દૂર છે થઈ શકે છે. પ્રાકૃતિક ખેતીની. બરોબર છે. જી પણ વિષય એ છે કે અત્યારે ખેડૂતો ખૂબ અવેર થઈને અત્યારે ઉત્પાદન તો મેળવી શકે છે, પણ જી. ક્યાંક ને ક્યાંક એમને પ્રશ્ન આવે છે માર્કેટિંગનો, કે પોતાની પ્રોડક્ટને વેલ્યુ એડિશન કરીને માર્કેટમાં કઈ રીતે લોન્ચ કરી શકે, જી. એમાં પોતાનો સાચો નફો કેવી રીતે મેળવી શકે. અત્યાર સુધી ખેડૂતોમાં એક ખૂબ મોટો બેરિયર આવે છે. તો એના વિશે તમારી શું કોઠા સૂઝ છે કે ખેડૂતો પોતાની પ્રોડક્ટની વેલ્યુ એડિશન કઈ રીતે કરવી જોઈએ અને એને કઈ રીતે માર્કેટ કરવી જોઈએ? જી, આપણે બહુ સરસ સવાલ કર્યો કે માર્કેટિંગ અને મૂલ્યવર્ધન આ બે પાસાઓ છે એ ખેડૂતો માટે બહુ જરૂરી મહત્વના મુદ્દાઓ છે. અને મને લાગે છે ત્યાં સુધી આ મુદ્દાઓમાં જ ખેડૂતો પાછળ રહ્યા છે. આપણા ખેડૂતો છે એની પાસે કોઠા સૂઝ છે, અનુભવ છે, ખેતીનો પરંપરાગત અનુભવ પણ છે. એ ખેતી કરી જાણે છે, એને કેવી રીતે પકાવવું એ શીખવાની જરૂર નથી. પણ હકીકતમાં જે આ બે પાસાઓ છે કે ખેત ઉત્પાદન લઈ લીધા પછી એનું માર્કેટિંગ કેવી રીતે કરવું, મૂલ્યવર્ધન કેવી રીતે કરવું, એમાં બહુ ખેડૂતો આપણા પાછળ છે. અને આ બે વસ્તુમાં ખેડૂતોએ કામ કરવાની જરૂર છે. એટલા માટે કે જ્યારે ખેત પેદાશોને પકવે છે, સપોઝ મગફળીનું ઉત્પાદન થઈ ગયું છે, હળદરનું ઉત્પાદન થઈ ગયું છે, ઘઉંનું ઉત્પાદન થઈ ગયું છે, આ તો કરી લે છે. પણ એ કરી લીધા પછી એને કેવી રીતે વેચવું, કસ્ટમર સુધી કેવી રીતે પહોંચાડવું, એનું સરસ મજાનું કેવી રીતે પેકિંગ કરવું, એનું સરસ મજાનું કેવી રીતે કોઈ ખેત પેદાશમાંથી પ્રોડક્ટ બનાવીને એનું સેલ કરવું, જેમ કે મગફળીમાંથી તેલ બનાવીને કસ્ટમર સુધી પહોંચાડવું, આ હજી કોન્સેપ્ટ ખેડૂતોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને જેના લીધે એનું જે પ્રોફિટ મળવું જોઈએ, એનું જે માર્જિન ખેડૂત સુધી પહોંચવું જોઈએ એ નથી પહોંચી શકતું. એમાં વચેટિયાઓ છે, વેપારીઓ છે, દલાલો છે, આ બધા લોકો છે એ વચ્ચેનું કમિશન ક્યાંક. તમારા અનુભવના આધારે એ જણાવો કે ખેડૂતો આ કેવી રીતે કરી શકે કે એમને એ ડર હોય છે, મૂંઝવણ હોય છે કે માર્કેટિંગ કેમ કરવું, એ શું કરે કે પ્રોડક્ટ ભાઈ મારી વાડીથી તમે લઈ જાઓ, મારા ખેતરેથી તમે લઈ જાઓ, પણ એ પોતે ઉદ્યોગ સાહસિક નથી બની શકતો. એના માટે તમારા અનુભવના આધારે થોડું જણાવો કે ટિપ્સ કેવા પ્રકારની હોવી જોઈએ? જી, એમની શરૂઆત છે ને ખેડૂતો જાતે જ કરવી પડશે. જેમ કે આપણે ત્યાં એક કોન્સેપ્ટ છે કે ફેમિલી ડોક્ટર, બરાબર? મને કંઈક તકલીફ છે શરીરમાં નાની મોટી, તો હું પહેલા સલાહ છે મારા ફેમિલી ડોક્ટરને લઈશ, હવે મારે શું કરવું જોઈએ. પછી મને સલાહ આપશે તો હું બીજા ડોક્ટરને પાસે પણ જઈશ. એમ હવે અત્યારના સમયમાં એક કોન્સેપ્ટ એવો ચાલે છે જેને ફેમિલી ફાર્મર તરીકે લોકો ઓળખે છે. ઓકે. તો એક કસ્ટમર છે, કસ્ટમર પાસે એક પોતાના ફેમિલી ફાર્મર્સ હોવા જોઈએ. તો આવા ફેમિલી ફાર્મર્સ બનવા માટે ખેડૂતે કેટલાક પ્રયત્નો કરવા પડશે. જેમ કે પોતે મગફળી ઉગાડે છે, ઘઉં ઉગાડે છે, કે જે કંઈ ખેત પેદાશો કરે છે, એ ખેત પેદાશો કસ્ટમર સુધી પહોંચાડવા માટે એને અત્યારે તો સોશિયલ મીડિયા ખૂબ એક્ટિવ છે. તો પોતાની જે કંઈ ખેત પેદાશો તૈયાર કરે છે એને વિડીયોના માધ્યમથી એને વોટ્સઅપમાં, ઇન્સ્ટાગ્રામમાં કે એવા પ્લેટફોર્મની અંદર એને કસ્ટમર સુધી પહોંચી શકે. એવી જ રીતે કોઈ મેળાવડા કરીને, કૃષિ મોલ છે અથવા તો કોઈ કૃષિ સ્ટોલ છે, આ પ્રકારના કાર્યક્રમોમાં એક ખેડૂત તરીકે જઈ અને પોતે પ્રાકૃતિક રીતે ખેત પેદાશો તૈયાર કરે છે અને એ એકદમ શુદ્ધ છે, એકદમ નેચરલ છે, એવી વાત લોકો સુધી વધારે પહોંચાડશે તો સામે માર્કેટિંગ પડે રીતે થઈ શકે એમ છે. અમુક ટેકનિકલ વાત મારે આપના જોડે કરવી છે. બિલકુલ. તો એમાં અમુક સવાલો છે હું તમને પૂછું છું, તો જેનાથી ખેડૂતોને ખ્યાલ આવે કે કેવા પ્રકારનું હોવું જોઈએ. બિલકુલ. પ્રાકૃતિક ખેતીની આપણે જયારે વાત કરતા હોઈએ તો સૌથી મહત્વનું ઘટક છે જીવામૃત. તો જીવામૃત શું છે અને એના પાછળ વૈજ્ઞાનિક કારણો શું છે, એ કેવી રીતે કામ કરે છે? જી, જીવામૃત છે આમ તો પ્રાકૃતિક ખેતીનો એક મુખ્ય આધાર સ્તંભમાંનો એક મહત્વનો આધાર સ્તંભ ગણી શકાય. જીવામૃત છે એ હકીકતમાં એક બેક્ટેરિયલ કલ્ચર છે. બરાબર? જે રીતે ખેતી છે ને એ આમ હકીકતે બે પાર્ટમાં વહેંચાયેલી છે. તમને થોડી વચ્ચે બીજી વાત પણ કરીશ કે એક છે એ કોઈ પણ છોડ છે, પાક છે, એને જમીનમાં પોષણ આપવાની વાત છે, જે આપણે ખાતર સ્વરૂપે જનરલી આપતા હોઈએ છીએ. બીજો પાર્ટ છે કે ઊભા પાકમાં રોગ જીવાત ન આવે અને એ રોગ જીવાતનો કંટ્રોલ કરવો, જે અત્યારની પ્રેક્ટિસ છે એ પ્રમાણે આપણે પેસ્ટિસાઇડથી એને કંટ્રોલ મેળવતા હોઈએ છીએ. તો હકીકતમાં જે પોષણ આપવાનું છે એ પોષણનું અલ્ટરનેટ છે એ જીવામૃત છે. ઓકે. જીવામૃત શું કરશે તો કે જીવામૃત છે એ સીધું કોઈ રેડી ફૂડ નથી, રેડી કોઈ ખાતર નથી, પણ જીવામૃતમાં જે વિવિધ પ્રકારના બેક્ટેરિયા છે
આ બેક્ટેરિયા છે એ વનસ્પતિના મૂળને જે સ્વરૂપમાં ખોરાક જોઈએ છે, જે પોષણ જોઈએ છે, એને તૈયાર કરીને આપવાનું કામ છે એ બેક્ટેરિયા કરવાના છે. અને Okay. આ જીવામૃતની અંદર જે વસ્તુ વપરાય છે, જેમાં દેશી ગોબર છે, દેશી ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, કઠોળનો લોટ છે, કે પછી દેશી ગોળ છે અને સજીવ માટી છે. આ 5 વસ્તુઓ તમે લઈ અને એક સરસ મજાનું જીવામૃત તમારી ઘરે બનાવી શકો એમ છે. ઓકે. આ જ વસ્તુને તમે બજારમાં લેવા જશો તો ઘણું મોંઘું પડે છે અને ભેળસેળ વાળું આવે છે. ભેળસેળ વાળું આવે છે. પણ આ જ વસ્તુ તમે ઘરે બનાવી અને એ બેક્ટેરિયા લાખો કરોડોની સંખ્યામાં છે, તો એ બેક્ટેરિયા તમારા જમીનમાં પાણી સાથે જશે તો એ અનેક રીતે તમારા પાકને પોષણ આપવાનું કામ કરી દેશે. એટલે તમારે જે ખાતર આપવાની વાત હતી એ ત્યાં સ્ટોપ થઈ જશે. સ્ટોપ થઈ જશે. અને જીવામૃત છે એ કામ કરી દેશે. જી, મને ભરોસો છે કે જીવામૃતની સાહેબે જે પ્રમાણે વાત કરી તો આસપાસના વિડીયો જે કોઈ પણ ખેડૂતો જોવે છે એમને રિક્વેસ્ટ છે કે તમે રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરી અને જીવામૃતનો વધુ ને વધુ ઉપયોગ કરો. તમને જે કંઈ પણ માહિતી જોઈતી હોય તો એ કોમેન્ટમાં જણાવજો, જેથી ડોક્ટર સાહેબ અવેલેબલ જ છે. એની ટાઈમ તમે કોમેન્ટનો આન્સર કરશો એટલે તમને આઈડિયા મળશે. સાહેબ, બીજો સવાલ એવું છે, આચ્છાદન એ મલ્ચિંગ જે આવે છે એમાં કેવા પ્રકારનું હોય છે? સેન્દ્રિય કર્બ અને હ્યુમસ એમાં કેવી રીતે કામ કરે છે? જી, જેમ મેં અગાઉ વાત કરી એમ કે પ્રાકૃતિક ખેતીના જે આધાર સ્તંભો છે એમાંનું એક મલ્ચિંગ પણ બહુ મહત્વનું આધાર સ્તંભ છે. મલ્ચિંગ જનરલી અત્યારે કેટલાક લોકો પ્લાસ્ટિક મલ્ચિંગ પણ કરતા હોય છે, બરાબર? તો પ્લાસ્ટિક મલ્ચિંગ છે એની કેટલીક સાઈડ ઇફેક્ટ પણ છે. હકીકતમાં મલ્ચિંગ છે એ કાસ્ટ આચ્છાદનનું, સૂકા કચરાનું મલ્ચિંગ કરી શકાય. મલ્ચિંગના ઘણા બધા ફાયદાઓ છે. મુખ્ય ફાયદો એ છે કે જ્યારે મુખ્ય પાક તમારો છે, મુખ્ય પાકની સાથે સાથે વચ્ચેની જમીન જે ખાલી રહે છે એ ખાલી જમીન પર મલ્ચિંગ આચ્છાદન કરી દેવાથી નિંદામણ ઉગતું નથી. આ મહત્વનો પહેલો ફાયદો છે. બીજો ફાયદો એ છે કે જમીનમાં જે આપણે પાણી આપીએ છીએ એ પાણી છે લાંબા સમય સુધી જમીનમાં ટકી રહે છે, ભેજ જળવાઈ રહે છે. ઉપરથી સૂર્યપ્રકાશ પડે છે, એ સૂર્યપ્રકાશથી જે બાષ્પીભવન થાય છે એ બાષ્પીભવન ઘટે છે. એટલે તમે 4 દિવસે પાણી આપતા હોય પાકમાં તો એ સમય તમારો 6 દિવસનો થઈ જશે, ત્યાં સુધીમાં ભેજ જળવાઈ રહેશે. આ 2 ફાયદાઓ. ત્રીજો મહત્વનો ફાયદો એ છે કે અંદર જે બેક્ટેરિયા છે, જે માઇક્રોબ્સ છે, એની જે એક્ટિવિટીઝ છે, એની ગતિવિધિ છે, એમાં અળસિયા છે, બાકીના સૂક્ષ્મ માઇક્રોબ્સ છે, આ બધાની ગતિવિધિ છે એ લગભગ અંધારામાં અને છાયણાની સ્થિતિમાં થતી હોય છે. ઓકે. પણ જ્યારે મલ્ચિંગ કરી દઈએ છીએ ત્યારે દિવસ દરમિયાન પણ એને અંધારું પડે છે અને વધારાનો સૂર્યપ્રકાશ એની ઉપર પડતો નથી. એટલે આ જે ગતિવિધિ છે એ 24 કલાક ચાલશે. એટલે જે 12 કલાકમાં આપણને કામ મળવું જોઈએ એ 24 કલાક સુધી આ બેક્ટેરિયા કામ કરીને આપણી જમીનને વધારે મજબૂત અને ફળદ્રુપ બનાવી શકે છે. તો આ એક વિશેષ ફાયદો છે. તમે જે ઉલ્લેખ કર્યો કે ઓર્ગેનિક કાર્બન આનાથી વધે છે, તો જે કચરો આપણે નાખીએ છીએ કાસ્ટ આચ્છાદન તરીકે, એ આચ્છાદન ધીમે ધીમે સડે છે, કમ્પોસ્ટ થાય છે. અને કમ્પોસ્ટ થતા થતા જે છેલ્લી સ્થિતિ આવે એને હ્યુમસ કહેવાય. ઓકે. જે હ્યુમસ છે એ ઓર્ગેનિક કાર્બનને વધારવા માટે બહુ મહત્વનું પરિબળ કહી શકાય. અને આજે તમે જે ઓર્ગેનિક કાર્બનનો ઉલ્લેખ કર્યો, ઓર્ગેનિક કાર્બન એટલો મહત્વનો છે કે તમારી જમીનની શું સ્થિતિ છે, તમારી જમીન ઉત્પાદન આપવા લાયક છે, ફળદ્રુપતા છે, એની શું સ્થિતિ છે એ તમારે જો માપવું હોય, એક ટેસ્ટિંગ કરવું હોય તો એના માટેનું એક પ્રથમ ઇન્ડિકેટર એને કહી શકાય. તમારી સોઇલ ટેસ્ટને તમે સેમ્પલમાં લઈ જાઓ, એનો રિપોર્ટમાં તમારો ઓર્ગેનિક કાર્બન શું છે એ તમને કહી દેશે કે આ સ્ટેટસ છે તમારું. જી. ત્રીજો સવાલ છે વાપસા, કે વાપસા એટલે શું અને ખેડૂતો એને કેવી રીતે સમજવું? વાપસા શબ્દથી પણ ઘણા ખેડૂતો અત્યારે અપરિચિત હશે. બિલકુલ. વાપસા પણ એક મહત્વનો આધાર સ્તંભ છે. વાપસા માટે હું એમ કહીશ કે કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પાક માટે પાણીની જરૂર નથી. ઓકે. કોઈ પણ પાકને પાણીની જરૂર નથી, પણ ભેજની જરૂર છે. આ ભેજની સ્થિતિ એટલે વાપસા. હવે એને ખેડૂતોની ભાષામાં આપણે સમજવા માટે જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે માટીમાં વધારે પણ પાણી નહીં, ઓછું પણ પાણી નહીં, એવી જે કન્ડિશન છે એને વાપસા કન્ડિશન કહી શકાય. એટલે આપણે એને એમ કહી શકીએ કે માટી તમે હાથમાં લો અને આમ મુઠ્ઠી વાળી આપણે, તો એ મુઠ્ઠીની અંદર માટીનો લાડવો બની જાય. ઓકે. પછી તમે જેવો લાડવો મુઠ્ઠી છોડો છો અને માટી સરકીને પડી જાય. આવી જે માટીની કન્ડિશન છે એને વાપસા કન્ડિશન કહી શકાય. વાપસા કન્ડિશન મેન્ટેન કરવા માટે એક ડ્રીપ ઇરિગેશન બહુ મહત્વનું કામ કરી શકે છે, કે જેમાં વધારે પાણી પણ નથી મળતું, ઓછું પણ નથી મળતું, પણ છોડની જરૂરિયાત મુજબ
એની આસપાસના વિસ્તારમાં પાણી મળે એ બહુ જરૂરી છે. ઘણા ખેડૂતો પાણી એને એકદમ થડમાં આપતા હોય છે, પણ એ પણ હકીકતમાં રોંગ પદ્ધતિ છે. મૂળથી એના થડથી આસપાસમાં મૂળ પાસે પાણી આપવાની જરૂર છે. ભેજ આપવાની જરૂર છે. જી. પછી વાત કરવી છે બીજામૃતની, કે ખેડૂતો જી. જ્યારે વાવણી કરતા હોય છે ત્યારે બીજામૃત શું છે અને બીજામૃત કેટલું જરૂરી છે? જી જી બીજામૃત છે આમ તો પહેલા નંબરના આધારસ્તંભ તરીકે લઈ શકીએ. ખેતીની જે આખી પ્રક્રિયાઓ છે એમાં શરૂઆતમાં જમીનને તૈયાર કરવી, પછી જમીન માટે ચાંચ કરવા, એનું વાવેતર માટેનું પ્લાનિંગ કરવું, એના પછીનું જે મહત્વનું પરિબળ આવે છે બીજામૃત આવે છે. ઓકે. કોઈ પણ બીજને રોપતા પહેલા, સોઈંગ કરતા પહેલા એને બીજામૃતથી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અત્યારના જે બજારમાં હાઇબ્રિડ બિયારણો આવે છે, કેમિકલ સીડ આવે છે, એમાં કેમિકલથી ટ્રીટમેન્ટ આપેલી ઓલરેડી હોય છે એ પેકેટની અંદર. તો ખરેખર આપણે જે બીજ વાવીએ છીએ એ બીજ પર કોઈ જંતુ, કોઈ ફંગના અવશેષો, કોઈ વાયરસ એ લાગેલા છે કે નહીં આપણને ખબર નથી. ખેડૂત તરીકે આપણે બીજ બહારથી લાવીએ છીએ, અધરવાઇઝ અથવા તો આપણા ઘરમાંથી બીજનો ઉપયોગ કરીએ છીએ, પણ આ બીજને વાવીએ છીએ ત્યારે એની સાથે જો આવા કોઈ અવશેષો સાથે જતા રહે તો એ ત્યાં ફેલાવે છે. ઓકે. એનો ખૂબ મોટો ફેલાવો થાય છે. ઉદાહરણ તરીકે સામાન્ય ફંગસ આપણને આમ નરી આંખે દેખાય પણ નહીં, અને બીજ પર લાગેલી ફંગસ હોય અને તમે એને જમીનમાં વાવેતર કરી દેશો અને એને અનુકૂળ વાતાવરણ મળશે એટલે બીજ ફંગસ છે એ ફેલાવો એનું શરૂ થઈ જશે. પણ વાત એ છે કે બીજામૃત એટલે એનો પટ કેવી રીતે આપવું, એમાં શું શું ઉપયોગ થાય છે? જી જી બિલકુલ બિલકુલ, હું એના તરફ જ જતો હતો કે બીજામૃત છે એ પણ ખેડૂત પોતે જાતે બનાવી શકે એમ છે. એની અંદર પણ દેશી ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, 50 ગ્રામ જેટલો ચૂનો છે અને પાણી છે. ઓકે. માત્ર આ 4 વસ્તુના આધારે એ સરસ મજાનું પોતાને ત્યાં બીજામૃત બનાવી શકે છે. એ બીજામૃતનો પટ આપી અને એનું વાવેતર કરવાથી જે મેં કીધું ફંગસ છે, વાયરસ છે કે કંઈ પણ જંતુઓના અવશેષો છે એ બિલકુલ ત્યાંથી દૂર થઈ જશે. અને ભવિષ્યમાં એ બીજ દ્વારા કોઈ જમીનજન્ય રોગો ફેલાવાના છે તો એનો અટકાવો એ બીજામૃતના પટ આપવાથી થઈ જશે. એટલે ભવિષ્યના રોગ જીવાત આવવાનું જે ચેલેન્જીસ છે એ ત્યાં જ અટકી જશે. એટલે પ્રાકૃતિક ખેતી કરવા માટે દરેક ખેડૂતોએ બીજને વાવતા પહેલા બીજામૃતનો પટ આપવો ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. સારી વાત છે. પછી માનો કે પાક કર્યા પછી ઈયળ અને ચૂસિયાનો પ્રકાર રહેતું હોય છે, પ્રમાણ રહેતું હોય છે, તો એમાં કંઈક નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિશસ્ત્ર છે, એ શું છે અને એ કેવા પ્રકારનો ઉપયોગ કરે છે, અને કોઈ ખેડૂતો એમના ઘરે બનાવવા માંગે છે તો એ કેવી રીતે બનાવી શકે? જી બિલકુલ. મેં જેમ અગાઉ ઉલ્લેખ કર્યો એમ ખેતી મુખ્ય 2 પાર્ટમાં વહેંચાયેલી છે, જેમાં એક જમીનમાં તમારે એને જમીનને મજબૂત બનાવવા માટેની ટ્રીટમેન્ટ આપવાની છે, જે આપણે અલગ અલગ પ્રકારના ખાતરથી આપતા હોઈએ છીએ. બીજો પાર્ટ છે એ રોગ જીવાતનો છે. એક વખત તમારો પાક ઉગી ગયો સારી રીતે ખેતરમાં, પછી આપણા માટે જે ખેડૂત તરીકે ચેલેન્જ આવે છે એ એના ઉપર રોગ જીવાત આવે નહીં, અને આવે તો એનો કંટ્રોલ કરવો. આ આપણા માટે બહુ મહત્વનું હોય છે. તો જેમ રાસાયણિક ખેતીમાં અને અત્યારની જે પ્રેક્ટિસમાં છે કે આપણે બજારમાંથી બોટલ લાવીએ પેસ્ટિસાઇડની, એનો સ્પ્રે કરીએ એટલે આપણે એમ લાગે છે કે જીવાત કંટ્રોલ થઈ ગઈ અને ટેમ્પરરી કદાચ એ મરીને કંટ્રોલ થઈ પણ જતી હશે, પણ હકીકતમાં એ પરમિનન્ટ સોલ્યુશન નથી. શું કામ? તો કે આપણે વર્ષોથી એ પ્રેક્ટિસ કરતા આવીએ છીએ પણ હજી સુધી જીવાતો કે ઈયળો કે મરી નથી. બીજા વર્ષે બીજી સિઝનમાં તો પાછી આપણી સામે આવીને ઊભી રહે છે. તો એ એનું કોઈ કાયમી સોલ્યુશન નથી. ઓર તાકાતથી આવે છે આપણી સામે, એટલે ફરી આપણે પાછી 1000ની લીટર બોટલ લાવ્યા હોય તો હવે 2000ની લાવવી પડશે. તો એ કોઈ એનું પરમિનન્ટ સોલ્યુશન નથી. એનું અલ્ટરનેટ છે એ આ છે, તમે જે હમણાં ઉલ્લેખ કર્યો કે નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, કે પછી અગ્નિઅસ્ત્ર છે, 10 પૂર્ણી અર્ઘ છે, અથવા તો ખાટી છાશ છે, અથવા તો ગૌમૂત્ર છે. આ બધા જ પ્રકારના દ્રાવણો છે. એ દ્રાવણો ખેડૂત તરીકે જાતે તમે ઘરે બનાવી શકો. અને તમારી આસપાસ એવી કેટલીક વનસ્પતિઓ છે, જેમ કે નિમાસ્ત્રની હું વાત કરું તમને, તો નિમાસ્ત્ર છે એના બનાવવા માટે માત્ર કડવા લીમડાની જરૂર છે. ઓકે. હવે એ તો દરેક ખેડૂતના ખેતરની આસપાસ એડાપાડામાં તમને બહુ સહેલાઈથી મળી શકે છે. તો આ જે કડવો લીમડો છે એમાંથી તમે નિમાસ્ત્રનું દ્રાવણ બનાવો. નિમાસ્ત્રનું દ્રાવણનું જ્યારે સ્પ્રે કરો છો ત્યારે એનાથી ચૂસિયા પ્રકારની જીવાતો છે જે કોઈ પણ પાકમાંથી રસ ચૂસીને નુકસાન કરવાનું કામ કરે છે. આ ચૂસિયા પ્રકારની જીવાતો છે એ નિમાસ્ત્રી બહુ સારી રીતે કંટ્રોલ થઈ જાય છે. અને કંટ્રોલ પણ કેવી રીતે થાય છે? તો કે એ કંટ્રોલ એવી રીતે થાય છે કે મરતી નથી, પણ એ રસ ચૂસવાનું બંધ કરીને જતી રહે છે. બરાબર? તો ક્યાંક ને ક્યાંક આપણે જીવ હત્યા થતા પણ અટકે છે. બિલકુલ બિલકુલ. આપણે જ્યારે કેમિકલનો સ્પ્રે કરીએ છીએ ત્યારે તો લાખો કરોડો જીવાતોને
મારીએ છીએ, મારીએ છીએ. ખાત્મો કરીએ છીએ. એક પ્રકારે બહુ મોટી હિંસા આપણે કરીએ છીએ, જાણતા અજાણતા પણ. તો આ એક છે અહિંસા જ છે, કે એમાં કોઈ જીવાતોને મારવાની નથી, પણ આપણા પાકને નુકસાન ન કરે એનાથી દૂર રાખવાનું કામ છે. અને એના આ દ્રાવણો બહુ મદદરૂપ થાય છે. એમાં પણ અલગ અલગ દ્રાવણો છે. જેમ મેં તમને ખાટી છાશની વાત કરી, તો ખાટી છાશ છે એ બહુ સારું ફંગીસાઇડ છે. ઓકે. ફૂગથી થતા રોગો છે અથવા તો ફૂગ છે એને નિયંત્રણમાં લાવવા માટે ખાટી છાશ બહુ સારી રીતે કામ કરે છે. તો એવી રીતે અગ્નિઅસ્ત્ર છે એ ઈયળો માટે ઉપયોગમાં આવે છે. દસપર્ણી છે તો કોઈ પણ પ્રકારના રોગ છે, તો કોઈ પણ પ્રકારની જીવાતો છે, એના માટે ખૂબ સારું પરિણામ આપે છે. છઠ્ઠો સવાલ એવું છે કે મિશ્ર પાક અને આંતરપાક એ અત્યારે પ્રક્રિયા છે એ પ્રચલિત નથી. પહેલાના જમાનામાં લોકો એવું કરતા, મિશ્ર પાક કરતા, પણ હવે એ પ્રચલિત નથી કે લોકો રોકોડિયા પાક તરફ વધારે વળ્યા છે. તો મિશ્ર પાક અને આંતરપાક કરવું કેટલું ખૂબ જરૂરી છે એ, અને એ નાઇટ્રોજન ફિક્સેશન નું કેવી રીતે કામ કરે છે? જી જી, બહુ સરસ કીધું તમે, કે જેમ એક સમયે આપણા ખેડૂતોમાં આ પ્રેક્ટિસ હતી જ, બરાબર. અને વચ્ચે હું એ પણ ઉલ્લેખ કરવા માંગીશ કે પ્રાકૃતિક ખેતીની અત્યારની જે કઈ પ્રેક્ટિસ છે, ભલે અત્યારે નવા સ્વરૂપમાં આપણી સામે આવી છે, પણ આજથી કદાચ 70 વર્ષ 80 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા આપણા ખેડૂતો છે એ એક પ્રકારે પ્રાકૃતિક ખેતી જ કરતા હતા, બરાબર. તમે એક રીતે વિચારો કે ભાઈ અત્યારે જે કેમિકલો આવે છે, ડીએપી હોય, યુરિયા હોય કે પેસ્ટિસાઇડ હોય, આ બધા ખાતરો, દવાઓનો ક્યારે આવિષ્કાર થયો? એ કઈ 200-500 વર્ષ પહેલાથી તો ચાલતા નથી આવતા. છેલ્લા 100 વર્ષથી આપણે ગણી શકીએ. તો એની પહેલા શું પ્રેક્ટિસ હતી? તો એની પહેલા આપણી ખેતી પ્રાકૃતિક જ હતી, બરાબર. આ જે પહેલાની પ્રેક્ટિસ હતી એ ખેડૂતો એક પ્રકારે પ્રાકૃતિક ખેતી તરફ જ હતા, પણ ધીમે ધીમે સમય સંજોગો પ્રમાણે આપણે એમાં પરિવર્તનો લાવતા ગયા. તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પર હું આવું છું કે મિશ્ર ક્રોપિંગ એક સમય આપણે કરતા હતા જ. એક ક્રોપિંગની સિસ્ટમ આપણે ત્યાં હતી જ નહીં, બરાબર. મને યાદ છે કે આજથી 10 વર્ષ કે 15 વર્ષ પહેલા અમારે ત્યાં મગફળીનું વાવેતર થાય તો મગફળીની ખેતી સાથે મકાઈ છે એની સાથે હોય જ. ઓકે, બરાબર. તો આજે પાક એક સાથે અલગ પાક વાવવાની જે પ્રેક્ટિસ છે એ મિશ્ર પાક છે. એ પાકના ઉદાહરણ શું હોઈ શકે? માનો કે આ વિડીયો જોયા પછી ઘણા ખેડૂતો મિશ્ર પાક પ્રયોગ કરશે, તો કેવા પાક સાથે આપણે કેવો પાક વાવવો જોઈએ? બિલકુલ બિલકુલ, એ ખૂબ જરૂરી છે. મિશ્ર ક્રોપિંગ, એને જુદા શબ્દોમાં સહજીવન પાકો પણ કહી શકાય, કે કયા પાક સાથે કયા પાકનું કોમ્બિનેશન કરવું એ પણ એટલું જ જરૂરી છે. તમે જેમ કીધું એમ, તો માનો કે ઘઉં વાવવા છે તો ઘઉંની સાથે ચણાનો પાક હોય. ઓકે. ઘઉં છે એ ધાન્ય પાક છે, તો ધાન્ય પાકની સાથે કઠોળ પાકનું કોમ્બિનેશન, આ જે કોમ્બિનેશન છે એ બહુ જરૂરી છે. મગફળી છે તો મગફળીની સાથે મકાઈનું તમે પાકનું વાવેતર કરી શકો. કપાસનો પાક છે તો કપાસની પાકની સાથે તમે મગ કે અડદનો પાક લઈ શકો. આ જે કોમ્બિનેશન છે, ધાન્ય પાક તમારો મુખ્ય છે, તો મિશ્ર પાક છે એ કઠોળ વર્ગનો પાક હોવો જોઈએ. ઓકે. અને કઠોળ વર્ગનો પાક તમે જ્યારે વાવો છો ત્યારે એનાથી નાઇટ્રોજન ફિક્સિંગ થાય છે. કઠોળ વર્ગની કોઈ પણ પાક છે, એ કઠોળ વર્ગના પાકના મૂળ જે છે એ મૂળની ઉપર મૂળ દંડિકા જે બને છે એમાં બેક્ટેરિયા જ હોય છે. ઓકે. જેમાં રાઇઝોબિયમ છે, એઝોટાબેક્ટર છે, એઝોસ્પાઇરિલમ છે. આ પ્રકારના બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા ત્યાં વસે છે, એની કોલોની બનાવે છે, અને એ બેક્ટેરિયા જે હવામાં રહેલો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને સ્થિર કરી અને જમીનની નાઇટ્રોજનની પૂર્તિ કરવાનું કામ કરે છે. તો એ નાઇટ્રોજન છે એ તમારો બીજો પાક જે છે, મુખ્ય પાક છે. જેમ કે ઘઉં છે તો ઘઉંને નાઇટ્રોજનની ખૂબ જરૂર પડે, અને અન્ય પાકો, ધાન્ય પાકોને પણ જરૂર પડે. તો એ ધાન્ય પાકોની નાઇટ્રોજનની પૂર્તિ આ કઠોળ પાક કરી આપે છે. એટલે મિશ્ર પાક કે સહજીવી પાક ખૂબ જ જરૂરી છે. અને એનામાં મારે સાથે ઉમેરવું છે કે મુદ્દત, કઠોળ પાક વાવીએ છીએ તો એ કેવા પ્રકારની મુદ્દત હોવી જોઈએ, અને સાથે ધાન્ય પાકોની શું મુદ્દત હોવી જોઈએ? જી જી, બિલકુલ. એમાં તમે જેમ કીધું એમ એક કોમ્બિનેશન ધાન્ય પાક અને કઠોળ વર્ગનું છે. એવી જ રીતે તમારો મુખ્ય પાક જે છે એનું આયુષ્ય કેટલું છે? જેમ કે કપાસનો પાક છે તો કપાસનો પાક લગભગ 6 કે 7 મહિના સુધી ચાલતો પાક છે, લાંબા ગાળાનો પાક છે. તો આ કપાસના પાક સાથે જે મિશ્ર પાક તરીકે પાક વાવવાનું છે એની પસંદગી કરતી વખતે એનું આયુષ્ય છે એ લગભગ મુખ્ય પાક કરતા અડધું હોવું જોઈએ. ઓકે. એટલે આ 6-7 મહિનાનો પાક છે તો અન્ય પાક જે છે તમારો એ 2 કે 3 મહિનાનો પાક હોવો જોઈએ. જેમ કે મગનો પાક, બરાબર. જેથી કરીને કપાસને જ્યારે એકદમ પોષણની જરૂર પડશે, એ ફ્લાવરિંગ સ્ટેજે આવશે, એ સ્ટેજ સુધીમાં તમારો વચ્ચેનો પાક જે છે એ પાક નીકળી ગયો છે, અને ત્યાં સુધીમાં એને જે નાઇટ્રોજન ફિક્સિંગ કર્યું છે એ હવે કપાસને સીધું ઉપયોગમાં આવી જશે. એટલે તમારો એક પાક પણ હાર્વેસ્ટ થઈ ગયો છે, અને કપાસને એની કોઈ અસર નથી પડી. ઉલટાનું એ કપાસને હવે મદદ કરવાનું ચાલુ
કરી શકશું. તો આ એક ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખૂબ સારી વાત કરી તમે. હવે આ બધા પાક કરતા લોકો જાણે છે, પણ પાણી એ એક ખેતીનું મુખ્ય સ્ત્રોત છે કે પાણી વગર ખેતી શક્ય જ નથી. ત્યારે ખારું પાણી છે ઘણા વિસ્તારમાં અને ખરાબ પાણી પણ છે, ગુણવત્તાનો પણ વિષય આવે છે. તો એના વિશે તમારું શું કહેવું છે કે કચ્છ અત્યારે તમે જાણો છો કે કચ્છમાં ભૂગર્ભ જળ ખૂબ ઊંડા છે, ટીડીએસ લેવલ અમુક વિસ્તારમાં 6,000 7,000 ટીડીએસ સુધીનું પાણી છે. તો એ એક ખેડૂતો માટે બહુ મોટો ચેલેન્જ છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ પણ બેરિયર છે. તો પાણીને લઈને શું તમારો શું સુઝાવ છે કે ખરાબ પાણી અથવા તો ગુણવત્તા વગરના પાણીમાં ખેતીનું કેવી રીતે કરવું જોઈએ? જી કૈલાશભાઈ, માત્ર પાણી જ નહીં પણ પ્રાકૃતિક ખેતી એક એવો વિષય છે કે જેમાં અનેક સમસ્યાઓનું સમાધાન મળી શકે એમ છે. તમારો પાણીના જવાબ આપતા પહેલા થોડા બીજા મુદ્દાઓ પણ કહેવા માંગીશ કે પ્રાકૃતિક ખેતી એક એવો વિષય છે કે પ્રાકૃતિક ખેતી એક કોઈ પદ્ધતિ નથી કે તમે એમાં કેમિકલ બંધ કરી દીધું ને એમાંથી ઉત્પાદન તમને ઓર્ગેનિક ઉત્પાદન મળવા માંડ્યું. હકીકતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એવી છે કે જેનાથી તમારું હેલ્થ સુધરશે, પર્યાવરણ સુધરશે, જમીન સુધરશે, ગ્લોબલ ઇસ્યુના જે પ્રશ્નો છે, ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નો છે, આનું સમાધાન મળશે, તમારી દેશી ગૌવંશ બચશે. આવા અનેક મુદ્દાઓ છે જે માત્ર એક પદ્ધતિ બદલાવાથી એના પોઝિટિવ અસરો તમને જોવા મળશે. અને પાણી પણ એક એમાંનું છે કે પાણી પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે પાણી માટે હજારો કરોડ રૂપિયાની સરકાર યોજનાઓ લાવે છે, અનેક સંસ્થાઓ કામ કરે છે, આપણે વ્યક્તિગત રીતે ઘણી બધી મહેનત કરીએ છીએ કે આપણું પાણીની ગુણવત્તા સુધરે, પાણીના તળ ઊંચા આવે. પણ હજી સુધી આપણે એનું કોઈ સમાધાન મેળવી ચૂક્યા નથી અને દિવસે ને દિવસે પાણીની સમસ્યા આપણી સામે ઉભરીને આવે છે. તો પ્રાકૃતિક ખેતીમાં જે પાણીનો પ્રશ્ન હલ કરવાની વાત છે કે જ્યારે વરસાદ વરસે છે ચોમાસાની અંદર અને એ વરસાદનું પાણી ભૂગર્ભમાં જવું જોઈએ, એ પ્રોપર જઈ શકતું નથી. શું કામ? તો કે કેમિકલથી જે જમીનને કડક થઈ છે, જમીન સખત થઈ છે, એના લીધે પાણી જમીનમાં ઉતરી શકતું નથી. એટલે આપણને ઉપર ઉપર લાગે છે કે જમીન પોચી છે, ભરભરી છે, પણ હકીકતમાં જયારે 2 ઇંચ વરસાદ પણ પડે છે ત્યારે એ વરસાદનું પાણી સીધું ખેતરમાંથી વહીને બહાર જતું રહે છે અથવા તો ખેતરમાં ભરાઈ જાય છે. ખેતરમાં ભરાઈ રહે છે, પણ હકીકતમાં એ જમીનમાં સીધું ઉતરી શકતું નથી. પણ જ્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે, એ ખેડૂતોના ખેતરમાં વરસાદ પડે છે અને ત્યાં સુધી મેં તો જોયું છે કે 5-5 ઇંચ સુધી વરસાદ એક અમુક કલાકોમાં પડી જાય તો એ બધું જ વરસાદનું પાણી ખેતરમાં સમાઈ જાય છે. ઓકે, તો હવે આટલો મોટો જથ્થો પાણીનો જો રિચાર્જ થશે જમીનમાં તો ભૂગર્ભ જળ ઊંચા આવશે અને પાણીની ગુણવત્તા બગડશે. એટલે તમે જે વચ્ચે ઉલ્લેખ કર્યો કે કચ્છ જેવી કચ્છના પ્રદેશમાં ખાસ કરીને કે જે પાણીની થોડી મુશ્કેલીઓ વધારે છે, પાણીનો ટીડીએસ હાઈ છે, પાણીની ગુણવત્તા ખરાબ છે, તો પાણીની એક રીતે અછત પણ છે. તો આવા વિસ્તારમાં તો પ્રાકૃતિક ખેતીમાં જવું બહુ અનિવાર્ય છે. રાસાયણિક ખેતીમાં જે ચેલેન્જીસ આવે છે, રાસાયણિક ખેતીથી જે મુશ્કેલીઓ અત્યારે ફેસ કરે છે, એ પ્રાકૃતિક ખેતીમાં ઘણા અંશે ઓછી કરવી પડશે. અને જો એની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રાખશે તો આગળ જતા પાણીના પ્રશ્નોનું સમાધાન બિલકુલ મળી જશે. ઓકે, કુદરતી રીતે રિચાર્જ થવાનું સ્ટાર્ટ થશે, પાણીના તળ આપોઆપ ઊંચા આવશે અને એની ગુણવત્તા છે એ સુધરવા મળશે. એટલે કચ્છ જેવા વિસ્તારની અંદર પ્રાકૃતિક ખેતી અપનાવવી બહુ જરૂરી છે. ખેડૂતો એની તાત્કાલિક અસરથી અપનાવવી જોઈએ. તો ડોક્ટર સાહેબની પણ આપ સૌને વિનંતી છે કે વધુ ને વધુ ખેડૂતો છે એ રાસાયણિક ખાતરનો કે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે, એ ખૂબ જરૂરી છે. સાહેબ, બીજું આપ એ જણાવો કે જેમ પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જરૂરી છે ગાય, તો દેશી ગાય છે, ગીર ગાય છે, અને તફાવત આપણે કરીએ તો HF અને જર્સી ગાય, તો એનો જે ગોબર છે, એનો ગૌમૂત્ર છે, એ યોગ્ય કે કેમ? જી, હકીકતમાં તો પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે, એ કેન્દ્રમાં છે. દેશી ગાય વગર પ્રાકૃતિક ખેતી શક્ય જ નથી. બરાબર? અને દેશી ગાયની વ્યાખ્યામાં પણ ઘણા ખેડૂતો ક્યાંક મૂંઝવણ અનુભવતા હોય છે, ક્યાંક ગેરસમજણ થતી હોય છે કે દેશી ગાય એટલે ગીર એટલે દેશી ગાય, કાં તો કાંકરેજ એટલે દેશી ગાય. પણ હકીકતમાં ભારતીય નસ્લની જે કંઈ ગૌવંશ છે, જે કંઈ એની પ્રજાતિઓ છે, એ બધી જ ગાયોને આપણે દેશી ગાય તરીકે ઓળખી શકીએ. ઓકે, બરાબર? એ જુદા જુદા પ્રદેશ પ્રમાણે જુદી જુદી એના નામ છે. જેમ કે ડાંગ વિસ્તારમાં છે, ડાંગી ગાય તરીકે ઓળખાય છે, એક રેડ સિંધી ગાય છે, સાહિવાલ છે. આ પ્રકારની અલગ અલગ ભારતમાં લગભગ 50 કરતા પણ વધારે બ્રીડની દેશી ગૌવંશ છે. તો દેશી ગાયનું જે ગોબર આમાં ઉપયોગમાં આવે છે, જે એના મેં તમને આયામો કીધા એની અંદર આપણે વાપરીએ છીએ,
તો એ દેશી ગાયના ગોબરમાં લગભગ 300 થી 500 કરોડ જેટલા બેક્ટેરિયા છે 1 ગ્રામ ગોબર. ઓકે. જે બીજા કોઈ પણ પશુના ગોબરમાં આટલી સંખ્યા નથી. અને આટલી સંખ્યા નથી અને સામે એ જે બેનિફિશિયર બેક્ટેરિયા છે એ પણ નથી. કોઈ પશુઓના ગોબરમાં એ નુકસાન કરતા બેક્ટેરિયાઓ પણ છે. તો જ્યારે આપણે કમ્પેર કરીએ HF અને જર્સી ગાય અથવા તો બીજા પશુનું ગોબર, તો એ યોગ્ય કેમ નથી? હા, એ જેમ મેં તમને વાત કરી ને કે એક તો એની અંદર જે આ બેક્ટેરિયાની સંખ્યા છે એ ઘણી ઓછી છે. જેમ કે HF જર્સી ગાય છે તો એના 1 ગ્રામ ગોબરમાં લગભગ 70 લાખ જેટલી સંખ્યા છે. ઓકે. ક્યાં 70 લાખ અને ક્યાં 300 કરોડ, આ તફાવત છે. અને પ્લસ એની અંદર જે બીજા બેક્ટેરિયા છે કે જે હાર્મફુલ છે, નુકસાન કરતા છે, એ બેક્ટેરિયાની સંખ્યા પણ વધારે છે. એ રીતે ઘણા બધા પશુઓના ગોબરનું પરીક્ષણ થયું, રિસર્ચ થયું અને પછી એક નક્કી થયું કે ભાઈ દેશી ગાયનું ગોબર છે એ ઉત્તમ છે, બેક્ટેરિયાની ક્વોન્ટિટી વાઇઝ પણ અને એ બેનિફિશિયર બેક્ટેરિયાની સંખ્યાની દ્રષ્ટિએ પણ. જી, ખૂબ સારી માહિતી આપી સાહેબ તમે. હવે તમને હું સવાલ પૂછું છું, તમારે માત્ર એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. જી. તો મારું પહેલું સવાલ એ છે કે ખેડૂતની સાચી ઓળખ શું, દેશી ગાય કે આધુનિક ટ્રેક્ટર? બિલકુલ દેશી ગાય. ઓકે. પછી પાયાનો સિદ્ધાંત છે કે પ્રાકૃતિક કૃષિને તમારે જો એક શબ્દમાં વર્ણવી હોય તો એ શું હોય તમારા માટે? પ્રાકૃતિક કૃષિને એક શબ્દમાં મારે કેવું હોય તો સજીવ સૃષ્ટિનું કલ્યાણ એમ કહી શકાય. શા માટે? એટલા માટે કે આની અંદર મેં તમને અગાઉ કીધું એમ કે પ્રાકૃતિક કૃષિ એક કોઈ પદ્ધતિ નથી, પણ એક પ્રકારની જીવન સંસ્કૃતિ છે. એક પ્રાકૃતિક ખેતી જો વ્યાપક રીતે થઈ જાય તો અનેક સમસ્યાઓનું સમાધાન અને સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થઈ શકે એવી તાકાત છે. ખૂબ સરસ. જી. સંશોધન અને અનુભવ ઉપર જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે પુસ્તકીય રિસર્ચ છે, પુસ્તકીય જ્ઞાન છે, એ વધારે મહત્વનું હોય છે કે ખેડૂતો જે પ્રેક્ટિકલ પોતાના ખેતરમાં જે પ્રેક્ટિસ કરે છે એ વધારે જરૂરી છે? એમાં હું કહીશ કે બંનેનો સમન્વય જરૂરી છે. ઓકે, એવું કેમ? એટલા માટે કે ખેડૂત જે પ્રેક્ટિસ કરે છે, વારસાગત અનુભવથી ખેતી કરે છે અને ક્યાંક ટેકનિકલ નોલેજની જરૂર છે, એ ખૂટે છે. એક તરફ માત્ર જો પુસ્તકીય નોલેજ હશે, ખેતીની સમજ હશે અને પ્રેક્ટિકલ અનુભવ નહીં હોય તો પણ એ પોસિબલ નથી. એટલે આ બંનેનો સમન્વય બહુ જરૂરી છે કે તમારી પાસે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એનું નોલેજ હોવું, એની થિયરિકલ માહિતી હોવી એ જરૂરી છે અને સામા પક્ષે પ્રેક્ટિકલી એનો અનુભવ, આ બંને જ્યારે સાથે મળી જાય ત્યારે એ સક્સેસ થઈ જાય છે. ખૂબ સારી વાત કરી ડોક્ટર સાહેબે. તો અત્યારે જે રીતે આ ટેકનોલોજીના યુગમાં તો ખેડૂતોને પણ વિનંતી છે કે ડિજિટલ માધ્યમથી આપ નવું નવું શીખો અને નવું નવું ઇમ્પ્લિમેન્ટ કરો. તો મને લાગે છે કે જે ખેડૂતોનું આપણું જે મિશન છે ઉદ્યોગ સાહસિકતા તરફ ખેડૂત કઈ રીતે વળી શકે, તો મને લાગે એવું છે કે ખેડૂતો 100% એ દિશા તરફ કામ કરી શકશે. સાહેબ, ખેડૂતો માટે મોટો પડકાર શું છે? કે ઉત્પાદન લેવું એ સૌથી મોટો પડકાર છે કે ખેડૂતો માટે માર્કેટિંગ? બેમાંથી એક પસંદ કરવાનું આવે ત્યારે હું કહીશ કે માર્કેટિંગ એક પડકાર છે ખેડૂતો માટે, પણ આજના સમયમાં એ પણ એટલો અઘરો નથી. એમાં જો ખેડૂત થોડી મહેનત કરીને આગળ વધે તો અત્યારે એક વાતાવરણ એવું બન્યું છે કે માર્કેટિંગ પણ સહેલાઈથી થઈ શકે એમ છે. વાંચનની અગર તમારે ભલામણ કરવી હોય ખેડૂતોને તો તમે એક પુસ્તક જણાવો મને કે ખેડૂતોને તમે કયું સજેસ્ટ કરશો કે આ પુસ્તક છે એ પ્રાકૃતિક ખેતી માટે ઉત્તમ છે અને વાંચવું જ જોઈએ? જી, એના માટે હું કહીશ કે આપણા ગુજરાતના રાજ્યપાલ જે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે, એમના દ્વારા એક સરળ ગુજરાતીમાં પ્રાકૃતિક કૃષિ કરીને એક પુસ્તક એમને લખ્યું છે અને એમના જે કંઈ અનુભવો છે, એમના કુરુક્ષેત્ર ફાર્મના લેબ રિપોર્ટ છે કે એના જે કંઈ પ્રયોગો છે, એમની વાતો એમાં એમને બહુ સરસ રીતે લખી છે. તો એ દરેક ખેડૂતોએ વાંચવી જોઈએ. અને બીજું આપે સજેસ્ટ કરવાનું કીધું છે તો હું એક મારી પોતાની પણ એક બુક મેં હમણાં અને મહામહિમ શ્રીએ જ એનું વિમોચન કર્યું છે. તો એ આવું એક નવી ક્રાંતિની શરૂઆત કરીએ એ કરીને એક બુક મેં પોતે લખી છે અને મારા જે કંઈ ખેડૂતો સાથેના અનુભવો છે એ એમાં સરસ રીતે લખ્યા છે. તો આ બુક પણ એમને ઉપયોગી થઈ શકે. તો વ્યુઅર્સને હું એ પણ જણાવવા માંગુ છું કે સાહેબ પોતે પણ એક ઓથર છે, લેખક છે. પ્રાકૃતિક ખેતી ઉપર એમણે એક પુસ્તક લખ્યું છે. આવો એક નવી ક્રાંતિનો પ્રારંભ કરીએ, આ એમનું પુસ્તક છે. તો આપ સૌને એ પણ મારી ભલામણ રહેશે કે આ પુસ્તક આપણે સાચા અર્થમાં વાંચવું જોઈએ. તમે પ્રોફેસર રહી ચૂક્યા છો, ટ્રેનર રહી ચૂક્યા છો, તો
એના માટે એક સવાલ છે કે ક્લાસરૂમમાં તમને ભણાવવું ગમે છે કે ખેડૂતો સાથે ખેતરમાં ઊભા રહેવું? આમ તો મને બંને ગમે છે. ભણાવવું મને વધારે ગમે છે. એ એટલા માટે કે ભણાવીને વધારે લોકો સુધી પહોંચી શકાય છે. ત્યારે ખેડૂતના ખેતરમાં હા એમના સમયે ઊભા રહી એમને સમસ્યાઓનું સમાધાન કરીએ એ બહુ જરૂરી છે. પણ એક શિક્ષણથી એક ટ્રેનરથી વધારે લોકો સુધી માહિતી પહોંચાડી પહોંચી શકાય. શકાય. બરોબર છે. એક બદલાવની ક્ષણ કે તમારા જીવનમાં જે તમે આ અનુભવ્યું છે, જીવ્યા છો, એમાં એક એવી ઘટના અથવા તો ક્ષણ તમારી કઈ છે કે તમે આ ક્ષેત્રમાં તમારી જાતને કાયમી સમર્પિત કરી દીધી? એમાં મારે કેવું હોય તો એમ કહી શકીશ કે જ્યારે મને પ્રાકૃતિક ખેતીની અથવા તો ખેતીની સાચી સમજ મારા સુધી પહોંચી કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો મજબૂરીમાં જીવી રહ્યા છે, લાચારીમાં જીવી રહ્યા છે, શોષણનો ભોગ બની રહ્યા છે. આ જ્યારે વાસ્તવિક ચિત્ર મારી સામે આવ્યું ત્યારે મને એમ થયું કે આમાં ખૂબ ઊંડા ઉતરવાની જરૂર છે, ખૂબ ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે અને એના માટે જે કરવું પડે તે હું કરવા તૈયાર છું અને મેં નક્કી કર્યું કે હું એના માટે આગળ વધીશ. સારી વાત છે. સફળતાનું માપદંડ શું છે? એક કૃષિ નિષ્ણાત તરીકે તમને સૌથી મોટો સંતોષ ક્યારે મળે છે? મારા માટે સંતોષ એ જ છે કે ખેડૂતોનું ભલું થાય. ખેડૂતો આજે મેં તમને કીધું કે અત્યારની સમસ્યાઓમાં ઝઝૂમી રહ્યા છે. એ સમસ્યાઓથી બહાર આવે, ખેડૂતોના ખર્ચાઓ ઘટે, ખેડૂતો આત્મનિર્ભર રીતે જીવી શકે, પોતાની પ્રોડક્ટના પોતાના ખેત પેદાશોના પોતે ભાવ નક્કી કરી શકે એવા સ્થિતિમાં આવે અને ખેડૂતોના જીવનમાં એક મોટું પરિવર્તન આવે એ મોટું આનંદનો વિષય છે. બરોબર છે. આગામી 10 વર્ષમાં ભારતનું જે એગ્રીકલ્ચર છે, ભારતની જે કૃષિ છે, એ રાસાયણિક મુક્ત થઈ શકશે કે કેમ? હા કે ના? ડેફિનેટલી હા, બિલકુલ. તો બસ તમારો આશાસ્પદ જવાબ સાંભળીને મને પણ સંતોષ છે અને મને પણ આશા છે કે જે વ્યુઅર્સ છે એમને પણ સંતોષ થશે કે આગામી 10 વર્ષમાં આપણે રાસાયણિક મુક્ત ખેતી તરફ 100% આગળ વધી રહ્યા છીએ અને એ આપણો મિશન છે એ પૂરું કરશું. સાહેબ, તમારી જોડે વાત કરીને ખૂબ મજા આવી. તમને આ પોડકાસ્ટ કેવું લાગ્યું એ જરૂરથી આપ કોમેન્ટમાં જણાવજો. સાહેબ, મારો છેલ્લો સવાલ તમને એ છે કે જે આપણા યુવાન મિત્રો છે, જનરેશન જેન જી છે, તો એ અત્યારે ક્યાંક ને ક્યાંક યુવાનો ગામડું છોડીને શહેર તરફ વળી રહ્યા છે અને ખેતી તરફ ક્યાંક ને ક્યાંક એમનો ઝુકાવ ઘટતો જાય છે. તો એના માટે તમારો શું સંદેશો છે એ જણાવો. જી બિલકુલ. એ લોકોને હું એ જ કહેવા માંગીશ કે આપણે બધા જ આખરે એક પેઢી બે પેઢી તમે આગળ જોશો, બધા પોતે ખેડૂત છીએ, ખેડૂત પુત્રો છીએ. પણ તમે જેમ કીધું એમ કે અત્યારે સમય એવો ચાલી રહ્યો છે, દરેક લોકોને શહેરમાં જવું છે, ગામડાઓ છોડી દેવા છે, ખેતી કરવી નથી. આ એક બહુ મોટી સમસ્યા આજે આપણે જોઈ રહ્યા છીએ. તો હું એ કહીશ કે એમાં ખેતી નથી કરવા પાછળનું તમારી પાસે જે રીઝન છે એ રીઝન ક્યાંક ભૂલ ભરેલું છે. એટલા માટે કે આજે હું તમને કહીશ કે આપણી જે મેન્ટાલિટી છે એ ખેતી નહીં કરવી. તો ખેતી નહીં કરીને તમે જે કરો છો એ કરવામાં તમે કેટલા સક્સેસ છો? આપણું જો આર્થિક ઉપાર્જના જ આપણું જો લક્ષ્ય હોય તો એ પણ એમાં આપણે બહુ હાસિલ નથી કરી શકતા. જેમ કે કેટલાક લોકો 15,000માં, 20,000માં, 25,000માં નોકરી કરતા હોય છે એક યા બીજા ફિલ્ડમાં. તો એ જ આવક તમને ખેતીમાં શું મળી શકે એમ છે? તો હું કહીશ કે હા, મળી શકે. તો પછી શું કામ આપણે પસંદ નથી કરતા? તો આ જે મેન્ટાલિટી છે, આપણી સામાજિક માનસિકતા છે, એ આપણને ક્યાંક ખેતી કરતા અટકાવે છે. તો એવા લોકોને હું કહીશ કે એ તમે જો તમારો આવક જ માત્ર ગોલ હોય તો એ આવક તો તમને ઘરે મળી શકે છે. છતાં પણ આપણે પસંદ શું કરીએ છીએ? નોકરી પસંદ કરીએ છીએ. તો ખેતીને જો આપણે સાચી રીતે જોઈએ, ખેતીને સાચી પદ્ધતિથી કરીએ તો એ ખેતી તમને ઘણું બધું આપી શકે એમ છે. માત્ર આવક જ નહીં પણ બીજું ઘણું બધું આપી શકે એમ છે. એક તમને આખી જીવન આપી શકે એમ છે અને બોનસમાં તમને સારી હવા મળે, સારું પાણી મળે, સારું અન્ન મળે. આ તો બોનસ છે. આવક તો ખરી જ પણ એની સાથે સાથે આ બધી વસ્તુ પણ મળી શકે એમ છે. એટલે યુવાનોને ખાસ એટલું જ કહેવા માંગીશ કે તમે ખેતીને સમજો. તમે જે મોટેથી બહારથી અફવાઓના સ્વરૂપમાં જે સાંભળ્યું છે કે ભાઈ ખેતી એટલે ખોટનો ધંધો, ખેતીમાં તો મજદૂરી જ કરવી પડે, ખેતીમાં કંઈ મળતું નથી, આપણા હાથમાં કંઈ આવતું નથી. આ જે બધી વાતો અને આ બધું વાતાવરણ ઊભું થયું છે એ વાતાવરણ રાસાયણિક ખેતીના લીધે ઊભું થયું છે. આજે આપણા ઘરોમાં દરેક વાતાવરણ એવી વાતો થતી હોય કે ભાઈ અત્યારે ખેતીમાં કંઈ રહ્યું નથી. તો એ જે લોકો વાતો કરનાર છે એ લોકો કયા આધાર પર એ વાત કરે છે? તો કે એમના જે પાછલા 35-40 વર્ષના ખેતીના અનુભવો છે
એના અનુભવના આધારે એ પોતાની વ્યથા કહે છે આપણને કે ભાઈ ખેતીમાં કરવા જેવું નથી. પણ એમનો જે અનુભવ છે એ તો રાસાયણિક ખેતીનો છે. તો આપણે તો પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ. તો પ્રાકૃતિક ખેતીમાં બહુ મોટા સ્કોપ છે, બહુ મોટું ફ્યુચર છે, અને એમાં નવી જનરેશને ખાસ જોડાવવું જ જોઈએ. આ મારી અપીલ છે. ખૂબ સરસ વાત કરી તમે. તો દરેક યુવાનોને પણ એક ખાસ ભલામણ છે કે આપણે ખેતી તરફ વળીએ. અને મને આશા છે કે ખેડૂત મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તમને આ વિડીયો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર જણાવજો. વધુ ને વધુ ખેડૂતો સુધી તમે આ વિડીયો પહોંચાડજો, જેથી ખેડૂતોને ફાયદો થાય, એમનો સાચો નફો એમને મળે, માર્કેટિંગ કરી શકે, પોતાની પ્રોડક્ટની એ વેલ્યુ એડિશન કરી શકે. તો આપણે મળીએ ત્રીજા એપિસોડમાં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. ધન્યવાદ.